હેલો દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા નવા વિડીયોની અંદર। આજે તમારા માટે લઈને આવી ગયા છીએ એક પેન્ટ હાઉસ, જે બે ફ્લોર વચ્ચે કમ્બાઈન કરીને એક પેન્ટ હાઉસ બનાવવામાં આવેલું છે। એ પણ આપણા રાજકોટના જાણીતા લોકેશનની અંદર આ આપણું પેન્ટ હાઉસ રહેવાનું છે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, હું તમને બધી વિગત આ પેન્ટ હાઉસને આપવાનો છું। તો આ છે આપણો પેન્ટ હાઉસ। તો ચાલો આપણે વિઝિટ લઈએ। તો આ છે આપણો લિવિંગ રૂમ, જે તમે જોઈ શકો છો। એકદમ સરસ રહેવાનું છે અને ફૂલ સ્પેસમાં છે આપણું આ પેન્ટ હાઉસ। અને દર્શક મિત્રો, આ પેન્ટ હાઉસ છે આપણે થોડું ઓલ્ડ છે। અત્યાર સુધી ઓનરે આને કોઈ ભાડે કે સેલ તરીકે નથી કરાવેલું કે કોઈને રેન્ટમાં આપેલું નથી। તો તેથી તમને થોડું કન્ડિશન વાઇઝ જોઈ શકો છો કે કોઈ જાતનું કલર કામ કરવામાં આવેલું નથી। જે કોઈ વ્યક્તિ આ પેન્ટ હાઉસને બાય કરશે પછી જ તમે મનગમતું તમારી ડિઝાઇન આમાં કરી શકો છો। તો આ છે આપણો લિવિંગ રૂમમાં પણ એક બાલ્કની આપેલી છે, તે તમે જોઈ શકો છો। આ છે આપણું બાલ્કની લિવિંગ રૂમની અંદર। બહારનો તમે નજારો જોઈ શકો છો અહીંથી, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ખાસ કરીને આ પેન્ટ હાઉસની ખાસિયત એ છે કે આમાં ઝાઝા બધા બાલ્કની આપેલા છે। જો આ સાઈડ પણ હજી એક બાલ્કની કે કહી શકાય આપણે, પણ વોશ એરિયા તરીકે પણ આનો યુઝ કરી શકાય છે અને બે બની શકે બાલ્કની, અને કારણ કે સ્પેસ વધારે છે અને અહીંયા વોશિંગ મશીન માટે પોઈન્ટ પણ આપેલો છે, જે તમે જોઈ શકો છો। મેં તમને પહેલાં જ જણાવ્યું કે આ પેન્ટ હાઉસની અંદર કોઈ રહેતું નથી અત્યારે, નોન યુઝેબલ છે, એટલે બંધ હાલતમાં છે। એટલે તમે થોડુંક સાફ સફાઈનું કે ક્લિનિંગનું તમે જોઈ શકો છો, બિકોઝ કે કોઈ રહેતું નથી એટલે તમને પ્રોપર ક્લીન નહીં દેખાય। અને આ છે આપણું ફર્સ્ટ માસ્ટર બેડરૂમ। એકદમ પ્લેન છે, સિમ્પલ છે, કારણ કે ખોખું છે અત્યારે, કોઈ જાતનું આમાં ફર્નિચર કરવામાં આવેલ નથી, એટલે તમે એ રીતનું એક ગેસ કરજો। તો આ છે આપણો રૂમ, ફર્સ્ટ માસ્ટર બેડરૂમ છે વિથ અટેચ વોશરૂમ છે, જે તમે જોઈ શકો છો। તમને મિત્રો કે એવું લાગશે કે જસ્ટ પ્લેન છે, દિવાલ દેખાય અને લાદીને ટાઇલ્સ એવું દેખાતું હોય છે, બિકોઝ કે બીજું કંઈ છે જ નહીં, કે કારણ કે અત્યારે કોઈ જાતનું આમાં વર્ક કરવામાં આવેલું નથી, એમ એજ ઇઝ રાખવામાં આવેલું છે, કારણ સેલ કરવાનું છે। એટલે જે કોઈ પાર્ટી એમને બાય કરશે પછી એને એમાં એનું મનગમતું જે ડિઝાઇન કરી શકશે, એના માટે પાર્ટીએ આપણા ઓનરે કોઈ જાતનું કાંઈ આમાં એક પણ જાતનું કાંઈ કામ કરેલું નથી। તો આ છે આપણો વોશરૂમ, જે માસ્ટર બેડરૂમનું વોશરૂમ પણ તમે જોઈ શકો છો। કોઈએ યુઝ અત્યાર સુધી યુઝ કરવામાં આવેલ નથી, એ જે ઇસ છે, જે બનેલું છે એ જ વસ્તુ એમનેમ છે, એટલે કન્ડિશન વાઇઝ તમે જોઈ શકો છો ન્યૂ છે, બટ નોન યુઝેબલ છે, એટલે એ રીતનું તમે ગેસ કરી શકો છો। મિત્રો, આપણો આ પેન્ટ હાઉસ બહુ મોટો હોવાથી આપણે વિડીયો શોર્ટ બનાવવા માટે જે શોર્ટમાં જ વિડીયો બનાવેલ છે, જે તમને વિડીયોમાં દેખાતો હોય છે, બિકોઝ કે પ્રોપર એક જે કહેવાય ને પ્રોપર રીતે શૂટ થયો નથી, બિકોઝ કે બહુ લાંબો છે, કારણ કવર કરવા માટે 15 થી 20 મિનિટનો વિડીયો બને એમ છે પ્રોપર। તો આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ, જે તમે જોઈ શકો છો। આમાં પણ વિથ પ્લેન જ રહેશે, સેમ જ એજ ઇઝ એકદમ પ્લેન છે, જે તમે જોઈ શકો છો। આમાં પણ અટેચ વોશરૂમ છે। અત્યારે કોઈ જાતનું કલર કામ કે કરેલું નથી, એટલે તમને થોડુંક ઉપર ડિઝાઇન કે પીઓપી એવું કાંઈ પણ કરેલું નથી, એટલે સિમ્પલ એજ ઇઝ જે ન્યૂ બને છે ને એ જ રીતના છે। તો આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ। તો આ છે આપણો કિચન પણ એકદમ પ્લેન રહેવાનું છે, ખાલી પ્લેટફોર્મ જ આપેલું છે અત્યારે, બાકી તમે તમારી જાતે આમાં ફર્નિચર કરાવી શકો છો। મિત્રો, તમને અત્યારે વિડીયોમાં વધારે ન બતાવી શકીએ, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હું રિયલી તમને એક દાવો કરું છું કે તમે પણ પર્સનલી વિઝિટ કરશો, જ્યારે ફેસ ટુ ફેસ કે રૂબરૂ વિઝિટ કરશો, ત્યારે તમને આ પહેલી જ મુલાકાતમાં, પહેલી જ મિટિંગમાં તમને આ પેન્ટ હાઉસ ગમી જશે। કારણ કે આ પેન્ટ હાઉસમાં લિવિંગ રૂમ એટલું મોટું છે કે લાંબુ અને પહોળાઈમાં પણ એ રીતના સ્ટ્રક્ચર છે, અને જેટલા આપણા બેડરૂમ છે ત્યાં બધામાં બાલ્કની, હવા ઉજાસ પરફેક્ટ રીતે એકદમ ધ્યાન રાખવામાં આવેલું છે, જે પાછળથી તમને એવું ન લાગે કે ભાઈ આમાં આ કરાવવાની જરૂર હતી, કે કાશ આ વસ્તુ આમાં હોત, કે બાલ્કની હોત, કે એક્સ્ટ્રા કાંઈ પણ, પરફેક્ટ બધું ધ્યાન રાખવામાં આવેલું છે। અને આપણો આ પેન્ટ હાઉસ 4th અને 5th વચ્ચે કમ્બાઈન છે। તો આપણી આ બિલ્ડિંગની લાસ્ટ ફ્લોર એટલે કે 5th ફ્લોર, તો આપણે 5th ફ્લોર ઉપર જઈએ, અને તમે જોશો કે 4th અને 5th વચ્ચે જે જગ્યા છે ત્યાંથી નીચેનું તમને એક હોલની સ્પેસ દેખાશે લિવિંગ રૂમની, અહીંથી પણ તમે બે બાજુ જોઈ શકો છો। તો આ છે આપણો 5th ફ્લોર, એટલે કે
ફ્લોર ઉપરનો એક ફ્લોર છે જે વચ્ચે બે વચ્ચે કમ્બાઈન છે. આ સાઈડ બાલ્કની છે, સાઈડમાં એક રૂમ છે બેડરૂમ, અને આ સાઈડ પણ રૂમ છે અને એક સાથે સાથે એક બાલ્કની છે. અને આ પેન્ટ હાઉસની ખાસિયત તો એ જ છે કે ઝાઝા બધા બાલ્કની જ આપેલા છે કે એક કરતાં બધા રૂમમાં એક એક બાલ્કની એક્સ્ટ્રા છે. આપણે કહી શકીએ કે એક નાનું એવું ટેરેસ જ ગણી શકીએ. તો રિયલી કહું છું કે બહુ મસ્ત એક પ્લાનિંગ સાથે બનાવેલું છે આપણું પેન્ટ હાઉસ. ઓકે મિત્રો, આ છે આપણો થર્ડ માસ્ટર બેડરૂમ. જે ઉપરના ફ્લોરમાં છે અહીંયા બહુ મોટા એવા રૂમ બનાવેલા તમે જોઈ શકો છો. કેવડા મોટા રૂમ છે કે આપણે એમ લાગે કે રૂમ છે કે એક ક્લબ હાઉસ કે સમથિંગ કોઈ એક ઓડિટોરિયમ છે તમે જોઈ શકો છો. વિશાળ એવા રૂમ વિથ અટેચ વોશરૂમ. અને પ્લેન છે એટલે વધારે આઈડિયો નહીં આવે કારણ કે ચારે બાજુ વ્હાઇટ છે એટલે દિવાલ સેમ જ લાગે તમને. ઓકે, આ કબાટ માટે સ્પેસ છે અહીંયા જે તમે જોઈ શકો છો. એટલે પ્લેન છે એટલે ઝાઝો બધું કે ખાસ એવો આઈડિયો નહીં આવે. રૂમમાં બાલ્કની તો છે, એની બારી તો છે જ, સાથે સાથે એક એક્સ્ટ્રા બારી પણ છે તમે જોઈ શકો છો. આ સાઈડ આપણું વોશરૂમ છે, જસ્ટ આપણે ડોરની બાજુમાં જ વોશરૂમ છે. ઘરમાં ઇલેક્ટ્રિસિટી છે આપણા પેન્ટ હાઉસમાં, બટ ત્યાં કોઈ લેમ્પ કે પંખા કે લગાડવામાં આવેલ નથી. એટલે આ છે આપણા થર્ડ માસ્ટર બેડનો વોશરૂમ. અને ઇક્વિપમેન્ટ તમે જોઈ લો, ફુવારો જે ન્યૂ ડિઝાઇનનું છે, જે અત્યારની જનરેશન પ્રમાણે જે આપણે પેન્ટ હાઉસમાં યુઝ કરેલું છે. પણ કોઈ જાતના અહીંયા કોઈ વ્યક્તિ રહેતા નથી એટલે નોન યુઝેબલ છે જે તમે જોઈ શકો છો. અને ઉપરના જે રૂમ છે એમાં વિશાળ તો રૂમ છે જ, અને સાથે સાથે વોશરૂમ પણ બહુ મોટા એવા વિશાળ એવા છે જે તમે જોઈ શકો છો. અને તમને મેં પહેલાં જ જણાવ્યું કે વિડીયો લાંબો થશે બિકોઝ કે નાની વસ્તુ વધારે દેખાડવાનો ટ્રાય કરશું એટલે વિડીયો બહુ લાંબો થઈ જશે. એટલે અમે જેમ બને એમ શોર્ટ બનાવવાનું ટ્રાય કર્યું છે. અને આ બાલ્કનીમાંથી બહાર જઈ આ બારી છે અને બાલ્કની પણ છે. ત્યાંથી આ બહાર જશું આપણે વિશાળ એવો ટેરેસ કહી કે બાલ્કની કહી કે જે તમને વોટેવર જે તમને તમારા માઇન્ડમાં જે આવે છે તે તમે જોઈને જ મને કહેજો કે આ વિડીયોમાં આ છે આપણો બાલ્કની કે ટેરેસ, નાનો એવો ટેરેસ જે તમે જોઈ શકો છો. આ તો છે જ. અને સેજ આગળ જશું એટલે ટર્ન લેશું ત્યાં પણ એક અહીંથી ટર્ન લઈએ એટલે ત્યાં પણ આટલી બધી સ્પેસ છે જે તમે જોઈ શકો છો. અને બહારનો વ્યૂ લેવા માટે પરફેક્ટ અહીંયા તમે ચેર નાખીને બેસીને બહારનો વ્યૂ લઈ શકો છો. ઉપર સોલાર ને બધી સુવિધા આપેલું છે. અને આ તમે જોઈ શકો છો કે આ છે આપણો બેડરૂમની બાલ્કની પણ અહીંયા ખુલે છે અને બારી પણ છે. સાથે એટલી સામે એટલું જ સ્પેસમાં છે. આ પેન્ટ હાઉસ આપણે હવા, ઉજાસ, ફેસિલિટી બધુંય ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું છે. એજ અ ડ્રીમ પ્રોજેક્ટ તરીકે આપણે એને કહીશું કે જે વ્યક્તિને બધી જોઈ છે એક ઘરની અંદર તે આપણા પેન્ટ હાઉસની અંદર અવેલેબલ છે. એટલે જે કોઈ આપણા દર્શક મિત્રો ઇન્ટરેસ્ટેડ હોય પ્લીઝ કોન્ટેક કરો, સંપર્ક કરજો. વિડીયોમાં જે લાસ્ટમાં તમને હું કોન્ટેક નંબર, ડિટેલ્સ ને એડ્રેસ બધું આપવાનું જ છું. ચાલો હવે આપણા લાસ્ટ બેડરૂમ એટલે કે ફોર્થ માસ્ટર બેડરૂમની વિઝિટ લઈએ. આ છે આપણો ફોર્થ માસ્ટર બેડરૂમ. અને એમાં પણ સેમ સામેનો રૂમ હતો એ રીતના જ પાછળની સાઈડ, બાજુની સાઈડ એક બાલ્કની બિસાડ આપેલી છે, તેને આપણે લાસ્ટ વિઝિટ લઈશું. આ છે આપણો ફોર્થ માસ્ટર બેડરૂમ જે તમે જોઈ શકો છો. એજ ઇઝ પ્લેન એન્ડ વિથ વ્હાઇટનેસ. તો આ છે આપણો ફોર્થ લાસ્ટ માસ્ટર બેડરૂમ. આ છે આપણો ફોર્થ માસ્ટર બેડરૂમ વોશરૂમ જે તમે જોઈ શકો છો. ચારે બાજુનું વ્યૂ માસ્ટર બેડરૂમનું. આ રૂમ નીચેના રૂમ કરતાં થોડાક વિશાળ છે, મોટા છે. અને બે બાજુ બાલ્કની ખુલે છે. બારી સાઈડ પણ એક છે અને બારીની બીસાઈડ સાઈડ પણ બાલ્કનીનો એક સ્પેસ આપેલું છે. આ છે આપણો માસ્ટર બેડરૂમ અને એમાં વિથ અટેચ વોશરૂમ છે. તે જોઈ શકો છો તમે વોશરૂમ. આ છે આપણો વોશરૂમ. આ વોશરૂમ નીચેના વોશરૂમ કરતાં થોડાક સ્પેસમાં પણ મોટા છે જે તમે જોઈ શકો છો. આપણો ફોર્થ માસ્ટર બેડરૂમ છે એમની જે બારી ખુલે છે ઓપન થાય છે તેની બાજુની સાઈડમાં જ બાલ્કની આપેલું છે. તો આ છે આપણો ફોર્થ માસ્ટર બેડરૂમ વિથ બાલ્કની સાથે જે તમે જોઈ શકો છો. બાલ્કની સ્પેસ કેવડી મોટી છે, એક રૂમ થઈ જાય ને એવડી આપણી આ બાલ્કની છે. ત્યાં તમે માણસ બેડ નાખીને સૂઈ શકે એવી આ આપણી આ બાલ્કની છે.
એકદમ હવા ઉજાસવાળું. અને ખરેખર કહું છું કે આપણે જે સ્ટ્રક્ચર બનાવેલું છે બધા રૂમમાં બાલ્કની, બારી, હવા ઉજાસ, કોઈ જાતની અહીંયા લાઇટની જરૂર નથી. તમે જોયું હશે કે એકય રૂમમાં એકય ફ્લોરમાં આપણે લાઇટ ક્યાંય યુઝ કરવામાં આવેલ નથી કે લાઇટ કરીને ચાલુ કરીએ કે અંજવાળું કરીએ, એવું એકયમાં કરવામાં આવેલું નથી. તો આ છે આપણો પ્રોપર ફૂલ્લી પ્લેન 4 BHK પેન્ટ હાઉસ. હવે મિત્રો એડ્રેસ અને કોન્ટેક્ટની વાત કરીએ તો એડ્રેસ છે ઓલ્ડ જાગનાથ 13/10નું કોર્નર, હેવન્સ અપાર્ટમેન્ટ, રાજકોટ. અને અહીંયા તમને ઓનરના નંબર પણ ડિસ્પ્લે ઉપર શો થતા હશે, ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો. તો ફરી મળીશું નવા વિડીયોની સાથે. જય હિન્દ, જય ભારત.